બીમાર લોકોની દેખભાળ કરવાનું સ્થળ એટલે દવાખાનું. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે દવાખાને જઈએ છીએ. દવાખાના બે પ્રકારના હોય છે, સરકારી અને પ્રાઇવેટ એટલે કે ખાનગી. દવાખાનામાં દર્દીઓની દેખભાળ માટે ડોક્ટર, નર્સ અને બીજો સ્ટાફ પણ હોય છે. દવાખાનામાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દવાખાનામાં લોકો માસ્ક પહેરી રાખે છે. દવાખાનામાં એક મેડિકલ સ્ટોર હોય છે જ્યાં દવાઓ મળે છે. દવાખાનામાં ઘણા રૂમ હોય છે. અહીં દર્દીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે. સમય પર દર્દીઓને દવાખાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ હોય છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.